જેની અંદર એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર અને એક દ્વિવિધ જીવન ચક્ર. એકવિધ જીવન ચક્ર, બીજું વાત કરીએ છીએ આપણે દ્વિવિધ જીવન ચક્ર. અને ત્રીજી જે વાત કરવાના છીએ એ કઈ છે? એક દ્વિવિધ જીવન ચક્ર. એકચ્યુઅલી તમે થોડુંક ધ્યાન આપ્યું હશે ને આગળના લેક્ચરમાં, મીન્સ કે લીલ છે, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત અને અનાવૃત વનસ્પતિઓ, તો તમને ડેફિનેટલી એનું લાઈફ સાયકલ છે એ આવડી જાય. એમાં મેં તમને ઓલરેડી બધી ફિગર સાથે આપ્યું જ છે, બરાબર. પણ એકચ્યુઅલી તમને ત્રણ જીવન ચક્ર સમજાય ક્યારે, શું કહેવા માંગે છે, બરાબર છે? તો એવું કહેવા માંગે છે આ ચેપ્ટરની અંદર તમને કે વનસ્પતિ છે એ પોતાનું જીવન ચક્ર છે એકકીય અને દ્વિકીય એમ બંને પ્રકારના કોષો છે સમવિભાજનથી જ વિભાજન પામી શકે છે. વનસ્પતિ કોષો ચાહે એકકીય પ્રકારના હોય કે બહુકીય, દ્વિકીય, જો આ લીટી પર ફોકસ કરજો. એકકીય હોય કે દ્વિકીય હોય, પહેલા તો સમવિભાજન ખબર હોવી જોઈએ. એકચ્યુઅલી આપણું ચેપ્ટર આ પૂરું થાય ને ત્રીજું, એટલે આપણે 4th નંબરના ચેપ્ટર ઉપર મૂવ નથી કરવાના, આપણે ડાયરેક્ટ 10મા ચેપ્ટર ઉપર મૂવ કરવાના છીએ. આપણે કયા ચેપ્ટર ઉપર જવાના છીએ? 10મા ચેપ્ટર ઉપર, કેમ કે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કોમ્બો. અને મેં તમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મેં તમને થોડું ઘણું તો ઘણું બધું કરાવી દીધું છે. આઈ મીન જ્યાં સુધી ખબર છે તો આપણું ઇન્ટરફેસ જ કમ્પ્લીટ થઈ ગયો છે, આંતરાવસ્થા કમ્પ્લીટ થઈ ગયું છે, રાઈટ? તો પછી આપણે આ પૂરું થાય એટલે સીધા એમાં જ જવાના છીએ. આપણું 8મું 9મું 10મું એ ચેપ્ટર વાળો કોમ્બો પહેલા જ કમ્પ્લીટ થવો જોઈએ. આપણું 8મું તો ક્લિયર જ છે, 10મું કરીએ પછી આપણે 9મું, એ રીતના વિચાર છે, પછી જોઈએ આપણે આગળ, બરાબર? પણ સમવિભાજન એટલે છે ને છોકરો સરખી વહેંચણી થાય. માતૃકોષો પાસે જેટલા રંગસૂત્રો હોય એટલા તેના બંને બાળકોષોની અંદર સરખી વહેંચણી થાય. મૂળ જેટલા પિતૃઓ પાસે હોય એટલા જ એના બાળકોષો પાસે આવે રંગસૂત્રો, ક્રોમોસોમ્સ, રાઈટ? તો એ કયા પ્રકારનું વિભાજન? સમવિભાજન પ્રકારનું. વોટ અબાઉટ ધેટ એકકીય અને દ્વિકીય? તો સજીવો એક કોષી કે બહુકોષીની વાત નથી કરતી. ઘણા છોકરાને એટલું બધું કન્ફ્યુઝન હશે. અહીંયા બહુકોષી હોય એ એકકીય હોઈ શકે, દ્વિકીય હોઈ શકે, એટલે આમાંથી કન્ફ્યુઝ ન થતા, બરાબર છે? ખાસ કરીને તમારા માઇન્ડની અંદર આ વસ્તુ કીપ કરીને રાખજો કે જો સમવિભાજનમાં હું પહેલા એકકીયની વાત કરું તો આ એકકીય, n એટલે એકકીય થશે, એનું સમવિભાજન થશે તો આ બંને સિચ્યુએશન n અને n પ્રકારની આવી રીતના. તો અહીંયા શું થયું? સમવિભાજન કે બંનેને સેમ કેવું આપ્યું? સરખી વહેંચણી થઈ. હવે આપણે દ્વિકીય સજીવ હશે તો 2n, તો બંને નંબર ઓબ્વિયસલી શું આવશે? બંનેને સરખી વહેંચણી થશે 2n 2n. તો અહીંયા પણ શું થયું? સમવિભાજન. શું થયું અહીંયા પણ? સમવિભાજન. એટલે પહેલો સેન્ટેન્સ તમે ગોખો ને એના પહેલા સમજો કે વનસ્પતિ કોષો એકકીય કોષો હોય કે દ્વિકીય કોષો હોય એ સમવિભાજન દ્વારા શું કરી શકે છે? વિભાજન પામી શકે છે. સમજાય છે? સમવિભાજન દ્વારા એ શું કરી શકે છે? વિભાજન પામી શકે છે અને તેમના દેહનું નિર્માણ કરે છે, જે એકકીય કે દ્વિકીય હોઈ શકે. કેમ કે એની અંદર કઈ પ્રક્રિયા થાય છે? સંવિભાજન.
દ્વિકીય પ્રકારનો હશે। જો પરંતુ તમારે યાદ રાખવાનું છે, પરંતુ વનસ્પતિ પાસે એ બે તબક્કાને અનુસરતી હોય, બરાબર। પરંતુ વનસ્પતિમાં જન્યુનું નિર્માણનો તબક્કો ઈ કેવો હોય? એકકીય। જ્યારે ઈ તો મેં તમને જન્યુ હોય, માનવના હોય કે પ્રાણીઓના હોય કે ગમે એના હોય, જન્યુઓ હંમેશા એકકીય જ હોય, ગેમેટ્સ હંમેશા કેવા હોય? એકકીય જ હોય। એટલે તમને અહીંયા વાત કરે છે કે જન્યુઓના નિર્માણનો તબક્કો એ કેવો હોય છે? એકકીય હોય છે, જેને જન્યુજનક તબક્કો કહેવાય, જેને જેને કેવો તબક્કો કહેવાય? જન્યુજનક। એકચ્યુઅલી સમજો, જન્યુજનક તબક્કો કોના માટે હશે? જન્યુઓના નિર્માણ માટેનો તબક્કો। એટલે મુખ્યત્વે માનો કે એકકીય હોય, બરાબર, તો એનું સંવિભાજન થશે। આ માનો કે આ એક એકકીય છે તો એનું સંવિભાજન થશે, તો પછી શું બનશે? એન પ્રકારના। તો એ પાછળથી જે બન્યા એ વિશે શું હશે? જન્યુઓ। આવા જન્યુઓ ભેગા મળીને બીજાણુજનક અવસ્થાનું નિર્માણ કરે। જો સમજો, હું તમને બધું ચાર્ટમાં તો આપવાની છું, સો ડોન્ટ વરી। બીજાણુજનક શું કરે છે? બીજાણુજનક તબક્કાનું નિર્માણ કરે છે। સમજાય છે? અહીંયા કેનું નિર્માણ કરે છે? બીજાણુજનક તબક્કાનું તેનો શું કરે છે? નિર્માણ કરે છે। જે કેવો હશે? 2n પ્રકારનો, જે 2n પ્રકારનો હોય છે। એવું જ થાય ને, બરાબર? એમાંથી પેલા હશે કેવા હશે? એકકીય તબક્કો હશે। વનસ્પતિ દેહ પાછળ ઈ અર્ધીકરણ પામે અને જે ઉત્પન્ન, હવે જોજો 2n પ્રકારનો પાછો તમને સમજાવું, જ્યારે તે શું પામશે? અર્ધીકરણ પામે। હવે હું તમને અર્ધીકરણ વાળી સિચ્યુએશન સમજાવું। પહેલા એ એકકીય હતો, ત્યાંથી 2n વાળો થયો, તો આ 2n વાળો છે તો મિયોસિસ હંમેશા 2 ફેઝમાં થાય, મિયોસિસ 1 અને મિયોસિસ 2। સો હિયર જો આ સ્ટેજ 1 અને આ સ્ટેજ 2, તો તમને પાછા ચાર એકકીય મળશે, પણ હવે બીજાણુજનક તબક્કો હતો તો શું બનશે? જે બન્યા તેમાંથી બીજાણુઓ બનશે એકકીય પ્રકારના, બરાબર? તો અર્ધીકરણ પામે અને તેમાંથી એકકીય બીજાણુઓ શું થાય છે? નિર્માણ પામે છે। તમે કહેશો મેડમ તમે આ ત્રણમાંથી કયું જીવન ચક્ર સમજાવો છો? હું તમને કોમનલી સમજાવું છું। અત્યારે તમને આ બધાની અંદર લાગુ પડશે કે જન્યુજનક તબક્કો આવતો હશે ત્યારે એકકીય હશે, તેનો જે જન્યુજનક તબક્કો હશે એ કયો હશે? એકકીય, અને એમાંથી દ્વિકીય બીજાણુજનક તબક્કાનું નિર્માણ થાય। તેમાંથી દ્વિકીય શું થાય? બીજાણુજનક તબક્કાનું શું થશે? નિર્માણ થાય। પણ એ બીજાણુજનક તબક્કો હશે એ 2n વાળો હશે, પરંતુ પાછું એનું અર્ધીકરણ થાય અને એમાંથી પાછા એકકીય આવતા હશે। આનું શું થશે? બીજી જગ્યાએ આગળ વધશે અને અલ્ટિમેટલી જર્મિનેશન થશે, ત્યારે પાછા એમાંથી શું બની જશે? જન્યુ। બીજાણુઓ પાછા ઈ પણ હવે તો એકકીય જ હશે, હવે શું હશે? એકકીય। અને આપણે જન્યુઓ ક્યાં ગયા? એ પણ કેવા હતા? એકકીય। જન્યુઓ પણ કેવા હતા? એકકીય। અને હવે જોજો કે છે અને તે ફરીથી સમવિભાજન પામીને વનસ્પતિનું ફરીથી સમવિભાજન પામે અને વનસ્પતિના મુખ્ય દેહનું નિર્માણ કરે। તે પાછા શું કરે છે? વનસ્પતિના મુખ્ય દેહનું નિર્માણ કરે છે। અહીંયા સમજવાનું તમારે એ છે કે અહીંયા વારાફરતી
એકકીય જન્યુજનક તબક્કો જ્યારે દ્વિકીય બીજાણુજનક તબક્કો કેમ કે મુખ્યત્વે માનો કે જન્યુજનક હતો, જન્યુનું નિર્માણ થયું, જોડાણ બીજાણુજનક તબક્કો થયો, 2n પ્રકારના હતા, અર્ધીકરણ થયું, પાછા એકકીય બીજાણુનું શું થયું, નિર્માણ થયું, ઈ બીજી જગ્યાએ થયા, જર્મિનેટ થયા, બરાબર. પાછું તમે એમ જો સમજો, આજે તમે એમ કહેશો મેડમ અહીંયા શું કામ સમવિભાજન કીધું, કેમ કે એકચ્યુઅલી આ બીજાણુ હશે ઈ એકકીય તો હશે જ, પરંતુ એક કોષીય હશે. બની શકે કે આ એક જન્યુઓ છે એ એકકીય હોય પણ એનો આખો દેહ તો બહુકોષીય હોય ને, સંવિભાજન પામી ઘણા બધા કોષોનું શું કરશે, નિર્માણ કરે છે. અને આમ એકકીય જન્યુજનક તબક્કો અને દ્વિકીય બીજાણુજનક તબક્કો એકબીજાને એકાંતરે છે. શું કરે છે, એકબીજાને એકાંતરે છે, જેથી તેને એકાંતરણ જનને કહેવાય. સમજાય છે, જેથી તેને શું કહેવામાં આવે છે, એકાંતરણ જનન પણ કહેવામાં આવે છે. ક્લિયર છોકરાઓ કે આની અંદર કોઈ પણ પ્રકારનો વાંધો છે? ઈઝી છે ને, બરાબર. આની અંદર તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. આની આ વસ્તુ તમે લોકો અઝ્યુમ કરો તો કે કોઈનો દેહ છે, વનસ્પતિ મોટી છે પણ એના બધા કોષો એકકીય છે, જન્યુનું નિર્માણ થાય છે તો જન્યુજનક તબક્કો, એવા બે જન્યુઓ ભેગા થઈને બીજાણુજનક તબક્કો આવે, 2n સિચ્યુએશન આવે, એનું પાછું અર્ધીકરણ થાય આ રીતના. તો પાછા એમાંથી જે બને બીજાણુજનક તબક્કો તો બીજાણુઓ તો હતા જ, એમાંથી જે બનશે એ એકકીય રચના હશે, એકકીય રચના, બરાબર. એકકીય રચના જેમાંથી એકકીય બીજાણુ નિર્માણ થાય ઈ ત્યાંથી દૂર ખસી જાય અને ત્યાં સંવિભાજન પામે અને એમાંથી જે સિચ્યુએશન આખી ઉત્પન્ન થશે, બરાબર. ઈ કઈ હશે, દ્વિકીય દ્વિકીય તેનો તો એક ખાલી દ્વિકીય થોડાક સમય માટે જ ની વાત કરે છે કે જ્યારે બીજાણુજનક તબક્કો આવે ત્યારે. તો અહીંયા એકકીય જન્યુજનક તબક્કો અને દ્વિકીય બીજાણુજનક તબક્કો એકબીજાને એકાંતરે છે, એકબીજાને શું કરે છે, એકાંતરે છે. એટલે ટર્ન બાય ટર્ન આવે છે. એક વસ્તુ તમારે ખાલી યાદ રાખવાની છે, બધી વનસ્પતિની અંદર જન્યુજનક તબક્કો જ મુખ્ય હોય એવું જરૂરી નથી. કોઈકની અંદર જન્યુજનક તબક્કો મુખ્ય હશે, કોઈ વનસ્પતિની અંદર દ્વિકીય એટલે કે બીજાણુજનક તબક્કો કેવો હશે, મુખ્ય હશે, બરાબર. એટલે આપણે ખાસ જે આ ત્રણ એકવિધ, દ્વિવિધ અને એકવિધ જીવનચક્ર છે એની અંદર એ જ મેઇન ફોકસ કરવાનું છે કે એની અંદર કયો તબક્કો મુખ્ય છે, કયો ગૌણ છે તબક્કો, કયો પ્રકાશ સંશ્લેષી તબક્કો છે, બરાબર, કયો કેટલા સમય માટે છે, અથવા મુખ્ય દેહ છે એ લાંબા સમય માટે છે કે નથી કે શું છે, જે વોટેવર. ઓકે, સો એક કામ કરો, અહીંયા સુધી રાખ્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખાલી ડાયરેક્ટ શરૂઆત કેનાથી કરી દઈશું, એકવિધ જીવનચક્રથી. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચલો આગળ વધીએ. હવે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર મેં તમારી સાથે આવૃત બીજધારી વનસ્પતિ છે એના ટોપિક આપણે ક્લિયર કરી નાખ્યા હતા કે કઈ રીતના એની અંદર ફલનની પ્રક્રિયા થાય છે, કઈ રીતના પરાગરજ આવે છે, કઈ રીતના પરાગનલિકાનું નિર્માણ થાય છે, કઈ રીતના નરજન્યુઓ અંડછિદ્રથી લઈને અંડકની અંદર પ્રવેશે છે, કઈ રીતના ફલિતાંડ બને છે, કઈ રીતના PEN બને છે. સો ક્વાઇટ ફાસ્ટ બટ કેટલી વખત ભણ્યા છે, રાઈટ ને આપણે. ચલો થોડાક વધારે હવે આપણે આગળ વધીએ તો શું કહે છે તમને અહીંયા કે હવે સમજજો. હવે આપણે વાત કરી રહ્યા હતા જીવન ચક્રની, જેની અંદર મેં તમારી સાથે ઓલરેડી થોડુંક એવું ડિસ્કશન કરી જ લીધું છે. જીવન ચક્રની વાત મેં તમારી જોડે ઓલરેડી થોડી ઘણી તો કરી જ લીધી છે કે કોને કહેવાય જીવન ચક્ર, બરાબર. આપણે ટોટલ 3 જીવન ચક્રને ભણવાના છે, એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર
અને એક દ્વિવિધ જીવનચક્ર. પણ જે સ્ટુડન્ટ્સે આગળ ધ્યાન આપ્યું હશે ડેફિનેટલી એને સમજાય જ જશે. એક વસ્તુ સિમિલારિટીઝ છે કે જન્યુજનક તબક્કો અને બીજાણુજનક તબક્કો, બટ વોટ ઇઝ ધ ડિફરન્સ ઇન બિટવીન ધેમ? તમે કહેશો મેડમ બે તબક્કા આવવાના હોય તો શું કામ એવું કીધું? પણ અમુકનો મુખ્ય દેહ એકકીય પ્રકારનો હશે, અમુકનો મુખ્ય દેહ કેવો હશે? દ્વિકીય પ્રકારનો. અમુકનો કેવો હશે? દ્વિકીય પ્રકારનો. અન્ડરસ્ટેન્ડ? ચલો, તો હું વધારે પડતી આડાહવડી વાત કરું એના બદલી હું એક જ વખતની અંદર વહી જાઉં છું કયા પ્રકારના તબક્કાની અંદર, મીન્સ કયા જીવનચક્રની અંદર? એકવિધ જીવનચક્રની અંદર. કેની અંદર વહી જાઉં છું? એકવિધ જીવનચક્રની અંદર. ચલો, ક્યું આવે છે આપણું એકવિધ જીવનચક્ર? કોને કહેવાય એકવિધ જીવનચક્ર? પહેલા તો હું છે ને એના ઉદાહરણો કહું. સ્પાઇરોગાયરા, વોલવોક્સ, ધેટ ઇઝ સમ ઓફ ધ એક્ઝામ્પલ. લીલ, આનો મતલબ કેવો થઈ ગયો કે લીલની અંદર એક અપવાદ છે કે જેની અંદર બીજા કોઈ જોતા હોય, પણ એ આવું સરસતામાં ત્યારે વાત કરીશ કે લીલની અંદર જીવનચક્ર જે જોવા મળે છે એ કયા પ્રકારનું છે? એકવિધ જીવનચક્ર. એમાં જે જોવા મળે છે એ કયું છે? એકવિધ જીવનચક્ર. તો કે લીલમાં એકવિધ જીવનચક્ર જોવા મળે છે. લીલમાં શું થાય છે? એકવિધ જીવનચક્ર. હું તમને પહેલા એની સાયકલ આપું, પછી લખણ આપું. માનો કે ચલો આ કોઈ લીલ છે, ऐसी कैसी લીલ હો ગઈ, આ ટાઈપની બહુકોષીય છે. કેવી છે? બહુકોષીય લીલ છે. પણ આમ કેવી છે? એકકીય. એટલે કેવી હશે? એન વાળી. એટલે આ હું એમ કહી શકું આ એનો એન વાળું છે તબક્કો. કયો છે એનો? એન વાળો. હવે જે એન વાળું હશે એને હું જન્યુજનક કહી શકું કે ન કહી શકું? એકચ્યુઅલી જો એનો મુખ્ય દેહ છે, નહીતર મારે આવું ડ્રો કરવાની જરૂર નહીં પડે તમને, પણ મારે તમને દેખાડવું તો પડે ને કે ભાઈ આ એનો મુખ્ય દેહ છે. મુખ્ય દેહમાંથી મેં તમને રિપ્રેઝેન્ટ કર્યું કે એનો એ જન્યુજનક એનો મુખ્ય દેહ છે. એટલે આના ઉપરથી તમને કોઈ પણ પ્રકારનો એવો કોમ્પ્લિકેટેડ પ્રશ્ન પૂછાય કે જે એકકીય હોય, મુખ્ય દેહ એકકીય હોય, તો એ હંમેશા ક્યાં હશે? લીલની અંદર. ક્યાં જોવા મળશે તમને આવું? લીલની અંદર. આટલું ક્લિયર થાય છે તમારા બધાના મગજની અંદર? તો જન્યુજનક તબક્કાની અંદર શું થાય છે? એનું સમવિભાજન. તમને તો બધાને ખબર છે સમવિભાજનથી શું થાય? સરખી વહેંચણી. તો માનો કે એમાંથી આ શું બન્યા? માનો કે આ માનવાનું કહું છું આવા એન બન્યા, પણ આપણે એનમાંથી જ એન બનાવીએ. બે એન બને એક એનમાંથી, કેમ કે હું બીજું હમણાં લઈ આવું છું, બીજી માર્કરથી આપું છું તમને. પોતાના બે એને જોડાઈ શકે. અને માનો કે બીજાનો લિંગી પ્રજનન કરતા છે તો બીજાનો એકાદો એન આવ્યો, તો માનો કે આ બીજો એન છે. એવી રીતના આનો એક બીજો છે વધારાનો એનો, તો એ બીજા સાથે જોડાઈ શકે. પોતે બ્લેક એન છે એ બે જોડાઈ શકે. ટપા તો પડે છે ને શું કહેવા માંગુ છું હું? આ એકકીય જ છે. હજી પણ આ અવસ્થા કેવી છે? એકકીય અવસ્થા જ છે. પણ હવેની જે સિચ્યુએશન છે કે આ બંને જોડાય છે. આ બંને શું થાય છે? જોડાય છે. અને એને કહેવાય યુગ્મક. જે જોડાણ છે ને બંને વચ્ચેનું, એને શું કહેવાય? યુગ્મક થાય છે. એ શું થાય છે? યુગ્મક. એટલે એ જોડાણ પામે છે. અને તમને બધાને ખબર છે જ્યારે જોડાણ પામે ત્યારે એમાંથી બને ફલન થાય, અને એમાંથી શું બને? આનું બન્યું હશે ફલિતાંડ. શું બન્યું હશે છોકરાઓ? ફલિતાંડ. અહીંયા લખું છું ફલિતાંડ. પણ સમજો આ ફલિતાંડ છે ને એ કેવું હશે? એકકીય નહીં હોય, દ્વિકીય હશે. 2n પ્રકારનું હશે. કયા પ્રકારનું હશે? 2n પ્રકારનું. પણ હવે સમજો આનું શું થાય છે? અર્ધીકરણ. હવે આનું શું થાય છે? અર્ધીકરણ. તો જે છે એને જ હું અહીંયા લઉં છું ભાઈ. પછી તમને ખબર છે અર્ધીકરણ તો બે સ્ટેજમાં થાય. તો મેં અહીંયા મૂકી દા બે સ્ટેજ. સમજાય છે?
ટપ્પા તો પડે છે ને છોકરાઓ? અહીંયા મેં મૂકી દીધા 2 સ્ટેજ. આ હશે અર્ધીકરણ 1, આ અર્ધીકરણ 2, આ 2n, આ n અને n, આ n અને n. કેમ કે તમે જ્યારે આના પછી આપણે 10મું પાડશું ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયા કોઈ પણ સમયે સ્ટેજ 2 હોય એ સમવિભાજન જેવું છે, એમાં સરખી જ વહેંચણી થાય. એમાં શું થાય? સરખી જ વહેંચણી થાય. ટપ્પા તો પડે છે ને? ચલો હવે શું થાય છે સમજજો અહીંયા સરખી રીતના. એમાંથી આ 3 છે ને ભાઈ, એ શું થાય છે? એની કોઈ જ પ્રકારની શું છે જરૂરત રહેશે પણ આપણે પછી ભણશું. ચલો એ 3 શું થાય? નાશ પામે. એમ માની લો આ નાશ પામે. માનો કે નાશ પામે અને માનો કે નાશ નથી પામ્યા. ચલો આ નાશ નથી પામ્યા તો બધા અલગ અલગ થાય. એકચ્યુઅલી હવે જે આ એક જ n ને હું લઉં છું અહીંયા, કેમ કે મારે એક n ની જ જરૂર છે. એક n આવી એમાંથી જે ઉત્પન્ન થયા આ બીજાણુજનક અવસ્થા આવી. હું તમને હમણાં આખું આમ ડ્રો કરી દઈશ. એ જે સિચ્યુએશન્સ આવશે એને શું કહેવામાં આવે છે? બીજાણુઓ. પણ બીજાણુજનકમાંથી આ 2n માંથી n પ્રકારના શું બન્યા? બીજાણુઓ. ભૂલતા નહીં હો તમે લોકો પાછા એવું ન કહેતા કે મેડમ જન્યુઓ બન્યા. સમજાણું? જન્યુઓ ડાયરેક્ટ એમને નહીં બને. હવે આ છે ને આગળ કોઈ જગ્યાએ મુક્ત થશે અને એ જગ્યાએ જઈ અને તે પાછું શું થાય? જર્મિનેટ થાય, એટલે અંકુરણ પામે. ચલો અને એકચ્યુઅલી છે ને બીજાણુઓ છે ને, પહેલા હું તમને અંકુરણ પામે ને એટલે મિત્ર તમને પાછો પ્રશ્ન થાય એમ કેમ અંકુરણ પામવું? એટલે હું એટલે કે એ પહેલા n પ્રકારનો હતો, હવે ઘણી બધી વખત સમવિભાજન કરશે, બહુકોષીય રચના બનાવશે, બરાબર? તો એ અંકુરણ પામશે. અહીંયા એ કરે સમવિભાજન. આ થોડુંક ડીપમાં કરાવ્યું મેં તમને, એટલું સમજજો. આ શું થઈ ગયું? થોડુંક ડીપમાં થઈ ગયું. અંકુરણ પામે અને આવો નવો દેહ બનાવે. ઘણા એવી મિસ્ટેક કરશે કે મેડમ જ્યાંથી ગયું તું ત્યાંથી પાછું આવે. એવું નથી કહેતી. આ તો એનો પિતૃ કોષ હતો, સજીવ હતું, પિતૃ સજીવ હતું, પણ આવું એક નવું સજીવ બનાવે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? આવું એક શું બનાવે છે? તે નવો સજીવ બનાવે છે. તો તમે થોડીક નજર ફેરવશો, હું બ્લેક માર્કરથી આપું તમને, કે યુગ્મકથી લઈને અહીંયાથી લઈને અહીંયા સુધીની જે કન્ડિશન છે થોડીક પ્રોપરલી આપજો હો ભાઈ. એ બીજાણુજનક છે. એ કઈ છે? બીજાણુજનક સ્થિતિ છે. કઈ સ્થિતિ છે? એ બીજાણુજનક સ્થિતિ છે. ટપ્પા પડે છે આની અંદર? એ કઈ સ્થિતિ છે ભાઈ? એ બીજાણુજનક સ્થિતિ છે. અને આજે છે ને બાકીની બધી આટલાથી આટલા સુધીની એ કઈ છે? જન્યુજનક સ્થિતિ છે. કઈ સ્થિતિ છે? એ જન્યુજનક સ્થિતિ છે. હું તમને રિપીટ કરી દઉં છું હજી એક વખત, કોઈ પણ પ્રકારની મિસ્ટેક આની અંદર ન થાય એનું તમે ખાસમાં ખાસ ધ્યાન રાખજો, બરાબર? કે શું કહેવા માંગે છે અહીંયા, કે તમને એક વખત જોઈ લો. ચલો લખાણ તો તમને છે ને આવડતું હશે ને, સાયકલ, બરાબર? એટલે લખાણ તો તમને આવું આવડવાનું જ છે. લખાણ તો તમને ગમે ત્યાંથી આવડશે. જો સમજો શું થાય છે. આ લીલ છે એમ સમજી લ્યો. આ એનો દેહ છે આખો. સમજાય છે? એ સજીવ બહુકોષીય છે. એ સજીવ કેવું છે? બહુકોષીય. પણ એનો દેહ છે ને ભાઈ, એ એકકીય છે. એનો જે દેહ છે એ કેવો છે? એકકીય. મુખ્ય દેહ એકકીય છે. એ જન્યુજનક અવસ્થાને રિપ્રેઝેન્ટ કરે છે. એનું જ્યારે સમવિભાજન થાય ત્યારે એવા 2 n બને. એક n છે બીજા સાથે પણ જોડાઈ શકે, પોતાના 2 n છે એકબીજા સાથે જોડાઈ શકે. એ એકકીય જ હોય છે, પણ જ્યારે જોડાય ત્યારે યુગ્મક પરિસ્થિતિનું ફલન થાય અને ફલિતાંડનું નિર્માણ થાય. જે ફલિતાંડ બને છે ને છોકરાઓ, એ કેવું છે? અહીંયા દ્વિકીય. એ તો કોમન સેન્સની વસ્તુ છે, તો તમને ખબર પડશે. 2 n જોડાઈને જ બન્યું હતું, 2 n જ જોડાઈને બન્યું હતું ને, એટલા માટે વાત કરે છે અહીંયા. હવે જે આપણું દ્વિકીય બીજાણુ છે એ બીજાણુજનક સ્થિતિનું નિર્માણ કરશે. આગળ તો જે ફલિતાંડ છે એનું શું થશે? અર્ધીકરણ. ફલિતાંડનું શું થાય છે? અહીંયા અર્ધીકરણ થાય છે. શું થાય છે? અર્ધીકરણ. અર્ધીકરણ થવાથી સ્ટેજ 1 અને સ્ટેજ 2 સમજજો. સ્ટેજ 1 અને સ્ટેજ 2 એવી કોઈ સ્થિતિનું નિર્માણ થાય છે.
એટલે કે અર્ધીકરણ થાય ત્યારે 2n માંથી n અને n ને આ બની ગયા તમારા n. પણ હવે જે બન્યા ઈ તો છે ભાઈ બીજાણુઓ. હવે જે બન્યા એ શું છે? બીજાણુઓ. આ જે બીજાણુઓ છે એ ક્યાં છે? એકીય. આ ઇન્ડિવિજ્યુઅલ ઘણી વખત ત્રણ નાશ પામતા હોય, કોઈ અમુક અલગ સ્પીસીસ ઇન્ડિવિજ્યુઅલી 4 સજીવોનું પણ નિર્માણ કરી શકે. આ એક બીજાણુ છે એ પાછું તેનાથી દૂર જાય, બરાબર, આગળ, અને ત્યાં એ સંવાહક વિભાજન કરે, અંકુરણ પામે, જર્મિનેટ થાય અને પાછો નવા સજીવ તરીકેનો આખો દેહનું શું કરી નાખે છે ભાઈ? ત્યાં નિર્માણ કરે છે. સમજાય છે કે નથી સમજાતું? તમને આટલું આવડી જાય ને, પણ એમાં તમે આખું દેહ જોશો ને, આ તમારી રીતે લખવાનું. હવે અહીંયા તમારી રીતે જોજો, હું હમણાં મારી જ રીતે લખીશ, બરાબર, હું તમને આપીશ ચોક્કસ, બરાબર, કેમ કે આની અંદર પ્રશ્ન પૂછાય છે. તો ખાસ યાદ રાખજો, તમે જ કયો આ n વાળી સ્થિતિ હતી, ધીસ ઇઝ ધ n કન્ડિશન, ધીસ ઇઝ ધ 2n કન્ડિશન. માત્ર ફલિતાંડનું નિર્માણ થાય એ પૂરતું જ. એ કઈ સ્થિતિમાં છે? બીજાણુજનક સ્થિતિમાં. સમજાય છે કે નથી સમજાતું? ઈ જ્યારે ફલિતાંડનું નિર્માણ કરે ઈ દરમિયાન જ ઈ શેમાં છે? 2n સ્થિતિમાં. બાકી પોતાનું જીવન ચક્ર ઈ કઈ સ્થિતિમાં ગુજારે છે? જન્યુજનક સ્થિતિમાં. કઈ સ્થિતિમાં ગુજારે છે? જન્યુજનક સ્થિતિમાં. સો વોટ આઈ વોન્ટ ટુ સે ધેટ હિયર કે મેક્સિમમ સમયગાળો ઈ કઈ સ્થિતિમાં ગુજારે છે ભાઈ? આ જન્યુજનક અવસ્થાની અંદર, એટલે કે એકીય અવસ્થાની અંદર. એટલા માટે આ જે છે જીવન ચક્ર, એને આપણે શું કીધું? એકવિધ જીવન ચક્ર. શું કીધું એને? એકવિધ જીવન ચક્ર. ક્લિયર સ્ટુડન્ટ્સ? ચલો, તો હવે થોડાક આપણે આગળ વધીએ, શું કહે છે સમજવાનો પ્રયત્ન કરીએ, મીન્સ કે લખાણમાં જઈએ થોડા. આવી વનસ્પતિઓ છે એનો મુખ્ય દેહ છે એ જન્યુજનક અવસ્થા છે. તો તમને એનું ઉદાહરણ તો ખબર પડી જ ગઈ. આવી વનસ્પતિમાં મુખ્ય દેહ એ જન્યુજનક છે. મુખ્ય દેહ એ કયો છે? જન્યુજનક છે, n પ્રકારનો. જે કેવો છે? તમને એ મેઇન વસ્તુ એ જ છે. પ્રભાવી છે, સ્વતંત્ર છે, મુક્તજીવી છે. ચલો પહેલા લખીએ. જન્યુજનક અવસ્થા એ કેવી છે? તો કે પ્રભાવી હશે, પછી કેવી હશે? મુક્ત હશે, પછી કેવી હશે? પ્રકાશ સંશ્લેષી તબક્કો હશે. એટલે એનું મુખ્ય દેહ જ આ છે. તો ભાઈ આની અંદર જ બધું હશે ને? સમજાય છે? હું આના પછી છે ને લઈશ ને બીજાણુજનક હશે, એના પછીનો જો કયો હશે? બીજાણુજનક. ત્યારે બીજાણુજનકની અંદર હું જ્યારે વાત કરીશ ને ત્યારે સિચ્યુએશન્સ કંઈક અલગ હશે, ત્યારની પરિસ્થિતિ કંઈક કેવી હશે? અલગ હશે. તો ઈ પ્રકાશ સંશ્લેષણ કરતો હોય એવો દેહ કયો છે? એકીય, એટલે કે જન્યુજનક છે. પ્રભાવી છે, મુક્તજીવી છે, પ્રકાશ સંશ્લેષણ કરતો હોય તેવો એનો દેહ જે હોય, બરાબર, એ કયો છે? મુક્તજીવી છે. એ કયો છે? મુક્તજીવી છે. ક્લિયર થાય છે છોકરાઓ? ચલો, જ્યારે બીજાણુજનક એ ગૌણ તબક્કો છે એનો, સમજાય છે? જન્યુજનક એનો મુખ્ય દેહ હતો, આ એનો કેવો દેહ છે? બીજાણુજનક છે, એનો ગૌણ તબક્કો છે. પ્રભાવી છે અને મુખ્ય છે. પ્રભાવી છે અને કેવો છે? મુખ્ય છે. અહીંયા વાત કરું છું એ કેવો છે? ગૌણ તબક્કો છે. અહીંયા હું શું વાત કરું છું એ કેવો છે? ગૌણ તબક્કો છે. સમજાય છે છોકરાઓ કે આની અંદર કોઈ ડાઉટ થાય છે? બીજાણુજનક અવસ્થા માત્ર, લખી દઉં છું, બીજાણુજનક તબક્કો માત્ર ને માત્ર, અથવા ખાલી લખીએ માત્ર, એ ફલિતાંડ પૂરતો જે શું હોય છે? સીમિત હોય છે. સમજાય છે કે નથી સમજાતું? બરાબર, બીજાણુજનક અવસ્થા હોય
બીજાણુજનક અવસ્થા હોય, પરંતુ એ માત્ર ફલિતાંડ પૂરતી જ સીમિત હોય છે. એટલે કે આ પ્રકારની વનસ્પતિ ખૂબ ઓછો સમયગાળો આ અવસ્થામાં ગુજારે છે. આપણે લખી શકીએ, આ પ્રકારની વનસ્પતિ પોતાનું જીવન ચક્ર આ તબક્કામાં ખૂબ જ ઓછો સમયગાળો ગુજારે છે. સમજાય છે કે નથી સમજાતું? ખૂબ ઓછો સમયગાળો છે એ આ સ્થિતિની અંદર શું થાય છે? ગુજારે છે. મીન્સ કે સીમિત પરિબળ છે, અથવા એમ નો પરિબળ એટલે તો કોઈ ઘટક થાય, બટ સમયગાળો કેવો હશે? અહીંયા ઓછો સમયગાળો હશે. જો અહીંયા સુધી તમને હું એક વખત કહી દઉં, કેમ કે મારે રિમૂવ કરવું છે. આ તો તમને સમજાઈ ગયું મુખ્ય દેહ. ચલો પહેલા મારે લખાણ જ રિમૂવ કરું, સાયકલ રહેવા દો, જેથી કરીને હું આમાંથી સમજાવી શકું. એકવિધ જીવનચક્ર ખાસ કરી જે વનસ્પતિમાં જોવા મળે છે, બરાબર, એ મુખ્ય દેહ કયો છે એનો? જન્યુજનક. જન્યુજનક કેવો હશે? પ્રભાવી હશે, મુક્તજીવી હશે, મુખ્ય હશે અને પ્રકાશ સંશ્લેષણ કરતો હશે એવો હશે. બીજાણુજનક એ કેવો હશે? હે, આની વાત છે, આની. બીજાને કહેતા છોકરા બિચારા મિસ્ટેક કરે છે, બોલો, એના બદલે તમારા મેડમ જ પણ થોડું ગીચતા હતી ને એટલે. જ્યારે બીજાણુજનક એ કેવો તબક્કો છે? ગૌણ છે, દ્વિકીય અને કેવો છે? ગૌણ તબક્કો છે. કેવો છે? દ્વિકીય અને ગૌણ તબક્કો. ક્લિયર સ્ટુડન્ટ્સ? ચલો, બીજાણુજનક તબક્કો માત્ર ફલિતાંડ પૂરતો જ કેવો હોય છે? ક્ષીમિત હોય છે. માત્ર ફલિતાંડ પૂરતો જ કેવો હોય છે? ક્ષીમિત હોય છે. આ પ્રકારની વનસ્પતિમાં પોતાનો જીવન સમયગાળો આ વનસ્પતિ થોડો ઓછો સમયગાળો બીજાણુજનક અવસ્થામાં ગુજારી છે. તો તમને ખબર પડી જ ગઈ તબક્કામાં. આ તબક્કામાં આ એટલે ભૂલી ન જતા પાછા, કયો? બીજાણુજનક તબક્કો. આ એટલે કયો થાય? બીજાણુજનક તબક્કો. ક્લિયર? મારે હવે થોડુંક રિમૂવ કરવું છે આમાંથી, એટલે હું તમને સમજાવી શકું છું. શું કરે છે સમજો. આ વનસ્પતિ એ શું કરે છે? તો કે આ વનસ્પતિ એ પોતાના જન્યુજનક મુખ્ય દેહનું વિભાજન કરશે. શેનું નિર્માણ કરે છે? જો જન્યુજનક અવસ્થાએ શું પામ્યું હતું? વિભાજન. અને એકકીય જન્યુનું નિર્માણ કરે. આવું તમને હવે સાયકલ આપું છું. એ શું કરે છે? એકકીય જન્યુનું નિર્માણ કરે. શું કહેવાય? એકકીય જન્યુનું શું કરે છે છોકરાઓ? નિર્માણ કરે છે. એ તો મેં તમને અહીં આપ્યું જ છે. હવે આ જન્યુઓ સમજો, જો અહીંયા આવા એકકીય જન્યુઓ જોડાઈને, આવા એકકીય જન્યુઓ જોડાઈને શોનું નિર્માણ કરે છે? ડાયરેક્ટ ભાઈ જાઓ, ફલિતાંડનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે ભાઈ? શેનું નિર્માણ કરે છે ભાઈ? ફલિતાંડનું નિર્માણ કરે છે. સમજાઈ ગયું છોકરાઓ? હવે આ ફલિતાંડ એ તમને ખબર છે બીજાણુજનક અવસ્થાને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે લખી દઉં, આ દ્વિકીય ફલિતાંડ એ બીજાણુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. શું
કરે છે એ તો તમને મેં ક્યારે ઉપર જ કહી દીધું કે બીજાણુજનક સ્થિતિનું શું કરે છે તે પ્રતિનિધિત્વ કરે છે. સમજાઈ ગયું છોકરાઓ? આમાં મારે તમને બીજું કંઈ કહેવાનું નથી. આ ફલિતાંડનું હવે અર્ધીકરણ થાય હું કાંઈ બીજું નથી કહેતી હું. તમે લોકો ચાર્ટમાં જોતા જાજો તમારા મેડમ જે સેન્ટેન્સ લખે છે હવે એનું અર્ધીકરણ ઓલી બાજુ બતાવ્યું છે કે એમને નથી બતાવ્યું? બરાબર, તો મેં ક્યાંક લખ્યું છે જો અર્ધીકરણ શું થાય છે સમજાય છે. અને શું થાય છે સમજો. 4 એકકીય બીજાણુનું નિર્માણ થાય. ભૂલતા નહીં, મુખ્ય દેહનો પાછો કેવો હતો? એકકીય હતો. અહીંયા જે બન્યા એ શું થયું? એકકીય બીજાણુનું શું થાય છે? નિર્માણ થાય છે. શું થાય છે? એકકીય બીજાણુનું નિર્માણ થાય છે. સમજો. અને તેમાંથી અથવા કે તેમાંનો એક બીજાણુ એ શું પામશે? અંકુરણ પામશે. શું પામશે સ્ટુડન્ટ્સ? અંકુરણ પામશે. ટપા પડે છે ને? જો ને લખ્યું છે મેં, સ્વવિભાજન પામે ને અંકુરણ પામે. અને પિતૃદેહ જેવો દેહ શું કરશે? નિર્માણ કરશે. જે મેં અહીંયા આપ્યું જ છે ને સાયકલ ઇઝી. કેમ કે જો એક વસ્તુ તમારા મગજમાં ક્લિયર કરીને રાખજો, તમને સાયકલ, ચાર્ટ આ બધી વસ્તુ બેસ્ટ છે, બેસ્ટમાં બેસ્ટ. બરાબર, તમને ઘણું બધું વધારાનું તમારા મેડમે કીધું હશે, પણ વધારાનું એટલે કેવું વધારાનું કે જે મેં કે બીજેથી નથી લઈ આવી હું. આ મેં તમને એ જ સમજાવ્યું કે જે મેં તમને અહીંયા સાયકલમાં કીધું છે. મેં તમને અહીંયા એ જ સમજાવ્યું છે જે મેં તમને કેની અંદર કીધું છે? ટોટલ સાયકલની અંદર કીધું છે. અન્ડરસ્ટેન્ડ સ્ટુડન્ટ્સ? ચલો હું આના તમને ઉદાહરણ, મેં તમને વાત તો કરી હતી કે ઉદાહરણમાં લીલ આવે, પણ એ લીલની અંદર કોણ? તો કે વોલ્વોક્સ. એ લીલની અંદર પણ આપણે કોની વાત કરવાના છીએ? વોલ્વોક્સ. અને સ્પેસિફિકલી સ્પાઇરોગાયરા. કોણ આવે છે? વોલ્વોક્સ અને સ્પાઇરોગાયરા. ક્લિયર સ્ટુડન્ટ્સ? તો અહીંયા તમારું એકવિધ જીવન ચક્ર, અહીંયા કે ટાઇટલ આપ્યું હતું કે નહોતું આપ્યું? એકવિધ જીવન ચક્ર. નો આપ્યું હોય તો તમે પ્લીઝ મહેરબાની કરીને લખી નાખજો. એકવિધ જીવન ચક્ર. અહીંયા આપણું એકવિધ જીવન ચક્ર શું થાય છે? સમાપ્ત થાય છે. ક્લિયર થઈ ગયું છોકરાઓ? હવે બીજી વાત જે આવે છે એ આવશે દ્વિવિધ જીવન ચક્રની. બીજો જે છે એ કયો છે? દ્વિવિધ જીવન ચક્ર. પણ તમને જ્યારે એકવિધ જીવન ચક્ર આવડતું હશે ત્યારે તમને દ્વિવિધ જીવન ચક્ર સમજવામાં બિલકુલ તકલીફ પડશે નહીં. સમજાય છે? ત્યારે તમને દ્વિવિધ જીવન ચક્ર સમજવામાં તકલીફ પડશે નહીં. કેમ તમને કહું? કેમ કે પેલા એમને ઓરલી સમજાવો. તમને તફાવત તો સમજાવવા જોઈએ ને બે વચ્ચેનો. બરાબર, સીધું પછી મારે સમજાવવાનું ન રહે ને સીધું મારે તમને હું લખાવું ને ડાયરેક્ટ એક્સપ્લેનેશન કરી દો એનું તોય ચાલશે. અહીંયા જેમ આટલો જ આ છે ને જે સાયકલ એના કરતાં ઊંધું કરી નાખો ને ડ્રો. બસ હું એમ કહું ને કે આ બીજાણુજનકમાંથી અહીંયા કે ને આ તો મારે આ માપવાનું છે ખાલી, બસ દેટ્સ ઓલ. આ છે ને એ વધુમાં વધુ સમયગાળો જન્યુજનક અવસ્થામાં ન ગુજારતા કેવા ગુજારશે? બીજાણુજનકની અંદર ગુજારશે. કેની અંદર ગુજારશે? બીજાણુજનકની અંદર ગુજારશે. તો ટર્મ્સ ક્લિયર રાખજો. બરાબર, બીજાણુજનક એનો મુખ્ય પ્રભાવી પ્રકાશ સંશ્લેષી તબક્કો હશે. દ્વિવિધ જીવનચક્ર કોણ કરે? પહેલા તો દ્વિવિધ જીવનચક્ર શેમાં જોવા મળે? તો દ્વિવિધ જીવનચક્ર હંમેશા આવૃત અને અનાવૃત વનસ્પતિમાં જોવા મળે. દ્વિવિધ જીવનચક્ર હંમેશા શેની અંદર જોવા મળે છે? આવૃત અને અનાવૃત જે વનસ્પતિઓ હોય એની અંદર ખાસ તમને જોવા મળે છે. સમજો. તો જે આવૃત અને અનાવૃત વનસ્પતિ છે એની અંદર તમને ખબર છે ને અનાવૃતની વાત થઈ હતી ત્યારે એમાં શંકુ નિર્માણ થતા હતા. ભૂલતા નહીં, માદા શંકુ, નર શંકુ, એની અંદર વાત કરી હતી લઘુ બીજાણુપર્ણ, મહાબીજાણુપર્ણ, લઘુ બીજાણુધાની, મહાબીજાણુધાની,
મહાબીજાણુ, લઘુ બીજાણુ. ક્લિયર? અને આની આ વસ્તુ તમે વનસ્પતિ આવૃત વનસ્પતિમાં લઈ જાઓ તો આવૃત વનસ્પતિમાં શું નિર્માણ થયું હતું? પુષ્પ. ભૂલતા નહીં, આવૃત વિસ્તારી વનસ્પતિમાં શેનું નિર્માણ થયું હતું? પુષ્પનું. ટપા પડે છે કે નથી પડતા? આવૃત વિસ્તારી વનસ્પતિમાં કોનું નિર્માણ થયું હતું? પુષ્પનું. તો એમાં તમે જોશો ને તો મુખ્ય દેહ હંમેશા કેવો હશે? બીજાણુજનક. સિચ્યુએશન સેમ છે. મુખ્ય દેહ અહીંયા તમારે બીજાણુજનક મૂકવાનો, બરાબર છે. પછી શું થતું હોય કે એ બીજાણુજનક અવસ્થા આખી સાયકલ જે છે એમ છે ને એમને એમ જ રહેવા દેવાની છે. માનો કે અહીંયા જન્યુજનક તબક્કો છે તો એમાંથી જન્યુઓ થાય, જોડાય, અહીંયા ને અહીંયા જોડાઈ ગયા, યુગ્મક થયું, ફલિતાન બન્યું, પણ લાંબો સમયગાળો થાય ને પછી પાછા શું બની જશે? જન્યુજનક અવસ્થામાં આવી જશે. પછી પાછા કેમાં આવી જશે? અર્ધીકરણ થઈ અને જન્યુજનક અવસ્થામાં આવી જશે. એનો મતલબ શું ખબર પડી? કે તમને થોડોક જ સમયગાળો શેની અંદર વિતાવે છે છોકરાઓ? બીજાણુજનક અવસ્થાની અંદર, નહીં જન્યુજનક અવસ્થાની અંદર. બાકી તમે બધી જ સ્ટોરી મેં તમને કરી દીધી કે એની અંદર શંકુ હોય, એકની અંદર આ હોય, મુખ્ય દેહ આ, ગૌણ તબક્કો આ, પ્રકાશ સંશ્લેષી કયો તો ક્યાં. હવે તમને પ્રશ્ન કેવા નીટના બિલોંગથી વાત કરું તો એ લોકો તમને ઉદાહરણ આપે, સાયકસ, પાઇનસ, હંસરાજ, બધાની વાત કરું છું, ત્રિઅંગી આવૃત બધાની, બરાબર? તો કે દ્વિઅંગી છે, કોઈ મોસ લઈ લે, સમજાય છે? એ લોકો તમને એવું ખાસ કરીને પૂછવાની ટ્રાય કરે કે આની અંદર કયું જીવનચક્ર જોવા મળે. એકચ્યુઅલી તમે લોકોએ શું પાકું કર્યું હતું કે આવૃતમાં હોય, અનાવૃતમાં હોય, આમાં હોય, આમાં હોય, લીલમાં હોય, બરાબર? તો લીલમાં એ ભૂલી જાઓ કે વોલ્વોક્સ સ્પાઇરોગાયરામાં. લીલમાં તમે એ ભૂલી જાઓ કે વોલ્વોક્સ અને સ્પાઇરોગાયરામાં, તો તમને પાછા પ્રોબ્લેમ થાય. જો કે જો એક હજી અપવાદ પણ છે, જેમ કે ફ્યુકસ. તમને યાદ છે ને ફ્યુકસ લીલ આપણે ભણ્યા હતા? એ લીલ હોવા છતાં પણ એનું જીવનચક્ર દ્વિવિધ પ્રકારનું છે. તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે તમને કે જીવનચક્ર એનું કેવું છે? દ્વિવિધ પ્રકારનું છે. બટ મેં એટલા માટે તમને ઇન્ફોર્મેશન આપી કે મને છે ને અધૂરું નથી મૂકવું. અત્યારે મેં તમને આટલી ઇન્ફોર્મેશન આપી દીધી તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એવી ટ્રાય કરશું કે આપણું દ્વિવિધ અને એક દ્વિવિધ બે કમ્પ્લીટ કરીએ. ઓકે સ્ટુડન્ટ્સ, સો આપણે આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ છીએ. મેં તમને ઓલમોસ્ટ સમજાવી દીધું છે દ્વિવિધ જીવનચક્ર, પણ વિથ ચાર્ટ, વિથ નોટ ચાર્ટ બટ વિથ સાયકલ પ્લસ એક્સપ્લેનેશન સાથે, લખાણ સાથે તમને નેક્સ્ટ લેક્ચરમાં આપી દઈશ. ઓકે, સારું, ચલો.